ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે મોડલ ઓક્ઝિલરીઝમાં છેવટે શુદ્ધ અને મસ્ત શબ્દ વિશે વાત જોઈ અને એના ઉપયોગો અને એના સેન્ટેન્સ પણ આપણે જોયા. હવે દીકરાઓ વિષય ખત્રીમાં પેજ નંબર 6 એક્ટિવિટી 4 એના વિશે આપણે વાત જોઈએ. તો બુક તમારી પાસે રાખજો. વિષય ખત્રીમાં પેજ નંબર 6 એક્ટિવિટી 4 એમાં આપણે મેચિંગ કરવાનું છે. એની અંદર જ આન્સર લખી દેજો. ચાલો એમાં મેચ A with B. એમાં ફર્સ્ટ યુ રીડ ટુ મચ. તમે ખૂબ જ વાંચો છો. તો એમાં સામેનામાંથી કયું આવશે? બીજો ઓપ્શન છે એમાં યુ રીડ ટુ મચ. એમાં સામેનામાંથી સી ઓપ્શન આવશે. ત્રીજું યુ શુડ ટેક પાર્ટ ઇન ગેમ્સ ટુ. બરાબર. શું કહે છે કે તમે ખૂબ જ વાંચો છો તો તમારે રમતમાં પણ ભાગ લેવો જોઈએ. બરાબર છે. સલાહ અને સૂચન આપણે વાત કરી કે શુદ્ધ શબ્દ ક્યારે વપરાય? કોઈને તમે સલાહ આપો છો, સૂચન કરો છો, પછી કાર્ય કરે ન કરે એના ઉપર ડિપેન્ડ છે, ફરજિયાત નથી. ચાલો તો પહેલામાં સી આવશે. સેકન્ડ હી ઇઝ ઇલ. એમાં કયો આવશે? સામેનામાંથી ઈ આવશે. તે બીમાર છે. હી શુડ ટેક રેસ્ટ. બરાબર. તેને આરામ કરવો જોઈએ. આ પણ શું છે? સલાહ અને સૂચનની વાત છે. બરાબર. ચાલો બીજામાં શું આવશે? ઈ. થર્ડ હી ઇઝ રીડિંગ નાઉ. તે અત્યારે વાંચી રહ્યો છે. એમાં સામેનામાંથી બી ઓપ્શન આવશે. યુ શુડન્ટ ડિસ્ટર્બ હિમ. તમારે તેને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. બરાબર. એ અત્યારે વાંચી રહ્યો છે તો તમારે તેને હેરાન કરવો જોઈએ નહીં. સલાહ અને સૂચનની વાત છે. ઓકે. ચાલો થર્ડમાં શું આવશે? બી. નેક્સ્ટ ઇટ મે રેન એની ટાઈમ. ગમે ત્યારે વરસાદ પડી શકે એમ છે. યુ શુડ ટેક એન અમ્બ્રેલા વિથ યુ. તમારે તમારી સાથે છત્રી લઈ જવી જોઈએ. બરાબર છે. ગમે ત્યારે વરસાદ પડી શકે એમ છે તો તમારે તમારી સાથે છત્રી લઈ જવી જોઈએ. તમને સલાહ આપે છે, સૂચન કરે છે. ઓકે. ચાલો તો ચોથામાં સામેનું એ આવશે. ચલો ફિફ્થ ઇટ ઇઝ વેરી કોલ્ડ. ખૂબ જ ઠંડી છે. યુ શુડન્ટ કીપ ધ ફેન ઓન. તમારે પંખો ચાલુ રાખવો ન જોઈએ. ઓકે. તો સલાહ અને સૂચનની વાત થઈ. ચાલો તો પાંચમામાં શું આવશે? એફ. એના પછી 6 ઇઝ ગેટિંગ લેટ. મોડું થઈ રહ્યું છે. યુ શુડ હરી અપ. તમારે ઉતાવળ કરવી જોઈએ. તો એમાં આવશે ડી. આ દીકરાઓ એક્ટિવિટી 4 છે મેચિંગ A with B. તો બુકની અંદર જ આ પ્રમાણે ટીક કરવાની છે. ચાલો હવે એક્ટિવિટી 5 એમાં પણ આપણે મેચિંગ જ છે A અને B નું. ચાલો એમાં જોઈએ પહેલું આઈ હેવ ટુ કેચ ધ ટ્રેન એટ 4 am ટુમોરો. મારે આવતીકાલે સવારે 4 વાગે ટ્રેન પકડવાની છે. તો એમાં કયો આવશે? સી ઓપ્શન. આઈ મસ્ટ ગેટ અપ એટ 3 am. જોજો હવે દીકરાઓ મસ્ત શબ્દનો ઉપયોગ પણ જોજો કે મારે સવારે 4 વાગે ટ્રેન પકડવાની છે તો મારે સવારે 3 વાગે ઉઠવું જ પડશે અથવા ઉઠવું જ જોઈએ. કમ્પલસરીની વાત છે. કારણ કે નહીં ઉઠશો એટલા વાગે તો ટ્રેન ચાલી જશે. એમાં આપણને નુકસાન થશે. તો પહેલામાં આવશે સી. ચાલો સેકન્ડ There is a massive
fire. Sorry, massive. Massive એટલે ભયાનક. There is a massive fire. ભયાનક આગ લાગી છે. You must call the fire brigade. તમારે ફાયર બ્રિગેડ ને બોલાવવું જ જોઈએ. હવે આમાં દીકરાઓ શુદ્ધ અને મસ્ત પર તમને ખ્યાલ આવતો હશે કે બંને વચ્ચે શું તફાવત છે. આમાં જે વાક્ય જેમાં કમ્પલ્સરીનો ભાવ છે આગ લાગી છે તો ફાયર બ્રિગેડ ને બોલાવવું જ જોઈએ. ન બોલાવો ઘણી બધી વસ્તુ નાશ પામે, નુકસાન થાય. બરાબર છે? તો આ કોન્સેપ્ટ ક્લિયર કરજો. બરાબર? ચાલો બીજામાં શું આવશે? ડી. ચાલો થર્ડ, વી આર ઇન ધ હોસ્પિટલ. આપણે હોસ્પિટલમાં છે. એમાં સામેનામાંથી બી ઓપ્શન આવશે. વી મસ્ટ ટોક અલાઉડ. આપણે મોટેથી વાતચીત ન કરવી જોઈએ. સાચી વાત છે, કારણ કે હોસ્પિટલની અંદર ઘણા બધા પેશન્ટ હોય છે, ઘણા સિરિયસ હોય છે, આઈસીયુમાં હોય. બરાબર? અમુકને ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય. તો આપણે જોર જોરથી વાત કરીએ તો પેશન્ટને હેરાન થાય, નુકસાન થાય. તો એમાં આવશે બીજામાં બી. ચાલો ફોર, ધ ટીચર ઇઝ ટીચિંગ ઇન ધ ક્લાસરૂમ. ટીચર ક્લાસરૂમમાં શીખવી રહ્યા છે. યુ મસ્ટ પે અટેન્શન. કયો આવશે? ઈ. તમારે ધ્યાન આપવું જ જોઈએ. ન આપો આપણને નુકસાન થાય. એક્ઝામમાં એ વસ્તુ આપણને ન આવડે. બરાબર છે? એટલે કમ્પલ્સરીની વાત છે. ચોથામાં શું આવશે? ઈ. ચાલો ફિફ્થ, ધ ટ્રેન ઇઝ મૂવિંગ. ટ્રેન ચાલી રહી છે. યુ મસ્ટ નોટ ગેટ ઓફ. કયો આવશે સામેનામાંથી? એફ. તમારે બરાબર ટ્રેન ચાલી રહી છે. યુ મસ્ટ નોટ ગેટ ઓફ. તમારે બહાર નીચે ઉતરવું ન જોઈએ. ચાલો તો પાંચમાં આવશે એફ. ને સિક્સમાં ધ એક્ઝામ ઇઝ નિયરલી. પરીક્ષા નજીક આવી રહી છે. યુ મસ્ટ નોટ વેસ્ટ યોર ટાઈમ. તમારે તમારો સમય વેડફવો ન જોઈએ. બરાબર? કમ્પલ્સરી વાત છે. તો આ દીકરા એક્ટિવિટી 4 અને 5 ની વાત થઈ. બરાબર? અંદર ટીક કરવાની છે. ચાલો હવે આપણે આવે એક્ટિવિટી 6. ચાલો હવે દીકરાઓ આપણે એક્ટિવિટી 6 જોવાની છે. પણ હવે આમાં મિક્સ ખાલી જગ્યા છે. મતલબ કે આપણે જે મોડલ ઓક્સિલરી શીખી ગયા છે એમાં આપણે શબ્દ સિલેક્ટ કરવાનો. તો ખાલી જગ્યા શરૂ કરીએ એ પહેલો અમુક વસ્તુ છે એ બરાબર ધ્યાનમાં રાખો. જો મને ખાલી જગ્યામાં ડ્યુટી શબ્દ આપેલું હોય, ડ્યુટી એટલે ફરજ, ને મેં તમને વાત કરી કે એડવાઇસ, સલાહ, સૂચન, ફરજની વાત હોય તો મારે શુદ્ધ શબ્દ આપણે લખવાનો છે. બીજું, જો ખાલી જગ્યામાં નો પ્રોબ્લેમ, ડોન્ટ માઇન્ડ, ડોન્ટ વરી, નોટ શ્યોર, શ્યોર એટલે ચોક્કસ, નોટ સર્ટેન, સર્ટેન એટલે પણ ચોક્કસ, શ્યોર નો સિમિલર થાય. બરાબર? આવા શબ્દ આપેલા હોય તો આપણે બે શબ્દ વાપરવાનો છે. તો આ જે અમુક ઓળખવાના શબ્દ છે એને ધ્યાનમાં રાખો
કે ખાલી જગ્યામાં તમને દ્વિતીય શબ્દ દેખાય તો શુદ્ધ લખવાનું છે, ખાલી જગ્યામાં તમને નો પ્રોબ્લેમ કે ડોન્ટ વરી બરાબર કે નો સર્ટેન નો શ્યોર આવા શબ્દ આપેલા હોય તો આપણે બે શબ્દ લખવાનું છે. બીજી વાત, ખાલી જગ્યામાં જ્યારે તમને પ્લીઝ શબ્દ આપેલો હોય અને પ્રશ્નાર્થનું વાક્ય હોય કે પરમિશનની વાત છે તેના માટે પણ બે શબ્દ લખવાનો છે, કારણ કે પરમિશન માંગવા માટે અને આપવા માટે બે શબ્દ વપરાય છે. ઓકે, તો ને જ્યારે ખાલી જગ્યામાં કંઈક કમ્પલ્સરીની વાત છે, ફરજિયાતપણાની વાત છે, કરવું જ પડે એવું હોય તેમાં આપણે મસ્ત શબ્દ લખવાનો છે. તો આ જો બેઝિક વસ્તુ છે એને ધ્યાનમાં રાખો તો આપણને ખ્યાલ આવશે કે શું લખવાનું છે. બરાબર, ચાલો તો આપણે એક્ટિવિટી 6 જોઈએ. એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની જે ઓપ્શન આપેલા છે એમાં જ આપણે સિલેક્ટ કરવાનું છે. ચાલો એની અંદર સૌથી પહેલું યુ ખાલી જગ્યા વર્ક હાર્ડ ટુ બીકમ રીચ. ને ગુજરાતી પણ દીકરાઓ કરવું જરૂરી છે. ગુજરાતી તમે કરશો તો એમાં આપણને ખ્યાલ આવશે. તમારે પૈસાદાર બનવા માટે સખત મહેનત કરવી જોઈએ. બરાબર છે, તમારે પૈસાદાર બનવા માટે સખત મહેનત કરવી જોઈએ. સીધી વાત છે કે મેં તમને કહ્યું હતું કે જોઈએ શબ્દ આવે તેમાં શુદ્ધ અને મસ્ત આવે. આમાં આપણને મસ્ત શબ્દ આપેલો છે નથી આપેલો, કયો શબ્દ આપેલો છે શુદ્ધ. એટલે ગુજરાતી દીકરાઓ કરજો તો આપણને કોન્સેપ્ટ ક્લિયર થશે, નહીં કરશો તો કદાચ ખોટું પડવાની શક્યતા છે. શકે જે આવે છે તો કેન વાપરવાનું છે. ગુજરાતી વાક્યમાં જોઈએ શબ્દ આવે તો શુદ્ધ અથવા મસ્ત આવે. બરાબર છે, તો એ વસ્તુ ધ્યાનમાં રાખો. યુ ખાલી જગ્યા વર્ક હાર્ડ ટુ બીકમ રીચ. તમારે પૈસાદાર બનવા માટે સખત મહેનત કરવી જોઈએ. સલાહ છે, સૂચન છે, તમે કરો ન કરો તમારી વાત છે. બરાબર, જોઈએ એવું કયો શબ્દ આવશે શુદ્ધ. પહેલામાં શુદ્ધ. ગુજરાતી દીકરાઓ કરજો, ગુજરાતી નહીં કરશો તો ખોટું પડશે. બરાબર, કેન શબ્દનો અર્થ શકે જેમ થાય, કોઈ કાર્ય તમે કરી શકો છો એમાં કેન આવે. બરાબર છે, ચાલો સેકન્ડ. I don't mind you ખાલી જગ્યા join us. I don't mind. મને કોઈ પ્રોબ્લેમ નથી, મને કોઈ વાંધો નથી, તમે અમારી સાથે જોડાઈ શકો છો. બરાબર, તમે અમારી સાથે જોડાઈ શકો છો. શકો છે શબ્દ આવ્યો, કેન શબ્દ આવે. આમાં આપણને કેન આપેલું છે ના, કાંત આપેલું છે એટલે એ તો નહીં આવશે. ને કેન ન હોય તેનો ઓપ્શન બીજો શબ્દ કહો છે મે. પરમિશન માંગવા આપવા માટે કેન અને મે શબ્દ બંને વપરાય છે. બે શબ્દ વધારે ચડિયાતો છે, આગળ મેં તમને વાત કરી છે. તો આમાં ડોન્ટ માઇન્ડ પણ આપેલું છે આગળ. હવે મારે કઈ વાંધો નથી, તમે અમારી સાથે જોડાઈ શકો છો, તમે પરમિશન આપો છો એને જોડાવાની. ને પરમિશન માંગવા આપવાની વાત આવે એટલે બે શબ્દ આવશે. ચાલો બીજામાં ચાલો થર્ડ. You feel hot. You ખાલી જગ્યા switch on the fan. તમને ગરમી લાગે છે, તમે પંખો ચાલુ કરી શકો છો. બરાબર છે. તાવામાં દીકરાઓ તમે જુઓ તો પરમિશન તમે આપો છો કે ભાઈ તમને ગરમી લાગે છે તો તમે પંખો ચાલુ કરી શકો છો. પરમિશનની વાત છે. ને શકો છો શબ્દ એટલે કેન આવે, કેન ન હોય તેનો ઓપ્શનમાં કહો જે મે શબ્દ છે પરમિશન માંગવાને આપવા માટે. ચાલો તો ત્રીજામાં શું આવશે? મે. ચાલો 4 is getting late, we ખાલી જગ્યા return now. બરાબર, is getting late મોડું થઈ રહ્યું છે, આપણે હવે પાછા ફરવું જોઈએ. બરાબર છે, જોઈએ શબ્દ આવ્યો. ગુજરાતી કરજો, વારંવાર હું રિપીટ એટલે વસ્તુ બોલું છું. ગુજરાતી કરશો તો પૂરેપૂરો ખ્યાલ આવશે, નહીં કરશો તો કદાચ ખોટું પડવાની શક્યતા રહે. is getting late મોડું થઈ રહ્યું છે, આપણે હવે પાછા ફરવું જોઈએ. બરાબર છે, સલાહ સૂચનની વાત છે, એડવાઇસ આપો છો, સજેશન કરો છો.
ને જોઈએ આવેલું છે તો ક શબ્દ આવશે. જોઈએ માં શુડ અને મસ્ટ આવે. મસ્ટ આપેલું છે નથી તો કસ જવાબ લખવાનો શુડ. ચાલો 5. You have no mobile? Don't worry. You ખાલી જગ્યા use mine. તમારી પાસે મોબાઈલ નથી ચિંતા ન કરો તમે મારો મોબાઈલ વાપરી શકો છો. બરાબર શકો છો કેન અથવા મે પરમિશન આપી તમે ને ડોન્ટ વરી શબ્દ આવેલો છે આગળ. બરાબર પરમિશન તમે આપો છો. આપણે દીકરાઓ આગળ વારંવાર મેં તમને કહ્યું છે ને જોયું છે પરમિશન માંગો ત્યારે એ વાક્ય પ્રશ્નાર્થ હોય અને પરમિશન આપો એ વાક્ય વિધાન હોય છે. બરાબર તામાં તમે પરમિશન આપો છો કે ભાઈ તારી પાસે મોબાઈલ નથી ચિંતા ન કર તું મારો મોબાઈલ વાપરી શકે છે. બરાબર ચાલો તો કયો શબ્દ આવશે નહીં. You ખાલી જગ્યા leave the door open at night. તમારે રાત્રે દરવાજો ખુલ્લો ન રાખવો જોઈએ. ફરીથી જુઓ You ખાલી જગ્યા leave the door open at night. તમારે રાત્રે દરવાજો ખુલ્લો ન રાખવો જોઈએ. જોઈએ શબ્દ આવ્યું શુદ્ધ અથવા મસ્ત. ચાલો હવે શુદ્ધ છે નથી ને આમ પણ ક શબ્દ વપરાશે મસ્ત શબ્દ કારણ કે રાત્રે તમે દરવાજો ખુલ્લો રાખો ચોર આવી જાય કંઈક પણ અનિચ્છનીય બનાવ બને ચોરી થાય નુકસાન થાય આપણને. બરાબર એટલે ક શબ્દ આવશે. નકાર છે ખુલ્લો ન રાખવો જોઈએ નકાર છે નેગેટિવ એટલે કયો આવશે મસ્ત બી ઓપ્શન. બરાબર છે નેગેટિવ ની વાત છે તો બી આવશે મસ્ત. 7. They ખાલી જગ્યા ask you any questions. તેઓ તમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. ચાલો શકે છે કેન શબ્દ આવે શકું અથવા મે આવે તો મે શબ્દ નથી ને તેઓ તમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. શકું એટલે કેન. ચાલો 7મા વાક્ય 8મો ખાલી જગ્યા I use your ball pen please. મહેરબાની કરીને તમે બોલ પેન વાપરી શકો. ચાલો આ દીકરાઓ મેં તમને વાત કરી કે પ્લીઝ શબ્દ આવે વાક્ય આપણો પ્રશ્નાર્થ હોય તેમાં વિનંતીની વાત હોય છે પરમિશન માંગવાની વાત હોય છે એમાં તો મે શબ્દ આવે મે આઈ કમ ઇન સર મે આઈ ટેક યોર બોલ પેન. બરાબર છે એટલે આ બધી અમુક વસ્તુ યાદ રાખજો કે આ આવે તો મારે આ જ લખવાનું છે. ડોન્ટ વરી આવ્યું એટલે મારે મે લખવાનું છે. નો શ્યોર આવ્યું તો મે લખવાનું છે. ડ્યુટી શબ્દ ફરજની વાત આવી જાય. એડવાઇસ સજેશન એવો શબ્દ લખેલો તો મારે શુડ લખવાનું છે. પ્રશ્નાર્થ વાક્ય છે પ્લીઝ આપેલું છે વિનંતીની વાત છે તો મે લખવાનું છે. એટલે આ બધી વસ્તુ યાદ રાખશો તો ઓટોમેટિકલી જવાબ આપણને આવડશે અને થોડું ગુજરાતી કરવાનું પણ ધ્યાન રાખજો. બરાબર છે ચાલો તો મે યુઝ યોર બોલ પેન પ્લીઝ. શું તમે બોલ પેન વાપરી શકો? કયો શબ્દ આવશે નહીં. ચાલો મમ્મી યુ આર ટાયર્ડ. મમ્મી તો થાકેલી છે થાકી ગઈ છે. ખાઈ જગ્યા યુ રેસ્ટ નાઉ. શું તારે આરામ ન કરવો જોઈએ? જુઓ ગુજરાતી કરું છું એ જુઓ. મમ્મી તું થાકી ગઈ છે તારે શું આરામ ન કરવો જોઈએ એમ બોલાય. ન કરવો જોઈએ એમ બોલાય. તમે ફક્ત જોઈએ બોલો તો શું તારે આરામ કરવો જોઈએ? બરાબર એવું નહીં. મમ્મી તું થાકી ગઈ છે તો શું તારે હવે આરામ ન કરવો જોઈએ? ચાલો ન કરવો જોઈએ નકાર ને જોઈએ એટલે સુગંધ શબ્દ છે એ આપણે લખવાનું. બરાબર આ દીકરાઓ ગુજરાતી કરશો તો કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. બરાબર છે ચાલો 9માં સી સુગંધ. ચાલો is not certain. એ ખાલી જગ્યા go by car. શું કહે છે? is not certain. certain એટલે ચોક્કસ શ્યોર. બરાબર કે ચોક્કસ નથી એવું કે શ્યોર નથી અમે કદાચ કાર દ્વારા પણ જઈએ. બરાબર ચાલો
સર્ટેન શ્યોર શબ્દ સર્ટેન ને આવા શબ્દ આપેલા હોય ત્યારે આપણે મે શબ્દ વાપરવાનો હોય કારણ કે મે શબ્દ કદાચ શક્યતા અને સંભાવના માટે પણ વપરાય છે અને પરમિશન માંગવાને આપવા માટે પણ વપરાય છે તો એવું કે સર્ટેન નથી શ્યોર નથી અમે કદાચ કાર દ્વારા પણ જઈએ અને નમ પણ જઈએ બરાબર ચાલો કદાચ શક્યતાનો ભાવ જે કયો શબ્દ આવશે નહીં 11 નો પ્રોબ્લેમ યુ ખાલી જગ્યા યુઝ માય સ્કૂટર કોઈ ચિંતા નથી તમે મારું સ્કૂટર પણ વાપરી શકો છો તમે એને પરમિશન આપી વાપરવાની ને નો પ્રોબ્લેમ આપેલું છે આ રહ્યું કો શબ્દ આવે મે ઓકે ચાલો તો 11 માં ડી મે ચાલો 12 યુ ખાલી જગ્યા નોટ ટીઝ એનિમલ્સ ઇન ધ ઝૂ તમારે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને હેરાન ન કરવા જોઈએ ટીઝ એટલે હેરાન કરવું ભજવવું બરાબર છે તમારે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને હેરાન ન કરવું જોઈએ હવે જોઈએ શબ્દ આવ્યો તો દીકરાઓ એમાં શુદ્ધ અને મસ્ત બંને આપેલું છે પણ વધારે ચર્યાતો શબ્દ કયો આવશે શુદ્ધ કેમ કે ભાઈ સલાહ સૂચનની વાત આપેલી છે વોટ શુડ યુ એમાં પણ તમે પ્રાણી સંગ્રહાલયમાં જાઓ તો લખેલું છે વોટ શુડ યુ ડુ વોટ શુડ યુ નોટ ડુ તમારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ બરાબર સલાહ સૂચન એડવાઇસ ની વાત છે તો આમાં આપણે કયો શબ્દ લખવાનો છે શુદ્ધ લખવાનું છે ઓકે મસ્ત નહીં આવશે ધ્યાનમાં રાખજો તો 12 માં બી Hurting is your duty ચાલો દીકરાઓ ડ્યુટી શબ્દ આવેલો છે ડ્યુટી એટલે ફરજ જો ખાઈ જગ્યા હેલ્પ યોર યંગર બ્રધર તમારે તમારા નાના ભાઈને મદદ કરવી જોઈએ યંગર બ્રધર એટલે નાનો ભાઈ ને એલ્ડર બ્રધર એટલે મોટો ભાઈ ડ્યુટી શબ્દ આપેલો ચાર ફરજ આવી એટલે શુદ્ધ વિચારવાનું નહીં પછી ચાલો તેમાં ડી શુદ્ધ નૈતિક ફરજની વાત આવે એટલે શુદ્ધ વી ખાલી જગ્યા સ્ટેન્ડ ઇન અ ક્યુ આપણે ક્યુ એટલે કતાર લાઈન આપણે લાઈનમાં જ ઊભા રહેવું જોઈએ હવે આમાં દીકરાઓ જોઈએ એટલે શુદ્ધ અને મસ્ત બેમાંથી એક વપરાય બંને શબ્દ તમને આપેલા છે જુઓ તો કયો શબ્દ વપરાશે શુદ્ધ કે પછી મસ્ત તો વિચાર કરો દીકરાઓ લાઈનમાં ઊભા રહેવું જોઈએ એ કમ્પલ્સરીનો ભાવ છે એમાં કારણ કે જો તમે કતારમાં ન ઊભા રહો તો એમાં મારામારી થઈ જાય બરાબર છે બોલાચાલી થાય બરાબર એટલે લાઈનમાં ઊભા રહેવું એ કમ્પલ્સરી છે એ ક્રિયા કરવી જ પડે ન થાય એમાં નુકસાન થાય બરાબર તો આમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે તો કયો શબ્દ લખીશું મસ્ત એટલે વી ખાલી જગ્યા ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ કમ્પલ્સરીની વાત છે ન કરો તો ફાઇન ભરવું પડે ગાડી જપ્ત થાય ઓકે ને જોઈએ આપેલું છે મસ્ત શબ્દ આવશે ફરજિયાતની વાત છે ચાલો એમાં શું આવશે મસ્ત You are in a zoo. what ખાઈ જગ્યાએ you not do તમે પ્રાણી સંગ્રહાલયમાં છો તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ હમણાં મેં આગળ વાત કરી આપણે જે 12મા નંબરનું વાક્ય હતું એમાં કે પ્રાણી સંગ્રહાલયમાં નોટિસ લખેલું હોય what should you do what should you not to do બરાબર છે તમારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એની ગાઈડલાઈન્સ લખેલી હોય છે ને સલાહ અને સૂચનની વાત હોય છે બરાબર છે ચાલો તો 16 માં કયો આવશે શું 17 our guest ખાલી જગ્યા લીવ tonight it is not certain ચાલો અપા શબ્દ દીકરાઓ એક છે certain અમારા મહેમાનો આજે રાત્રે કદાચ ચાલ્યા જશે પણ એ કે શ્યોર નથી નોટ સર્ટેન આપ્યું છે શ્યોર નથી કદાચ શક્યતા સંભાવના
તો મે અથવા માઇટ શબ્દ આવે, બંને શબ્દ વપરાય છે. મે નથી આપણો માઇટ શબ્દ છે તો માઇટ લખીશું. ચાલો 17 માં બી યુ ખાલી જગ્યા કમ ઇન યુનિફોર્મ સેડ ધ ટીચર. ટીચર કહે કે તમારે યુનિફોર્મ માં જ ભાઈ આવવાનું છે, આવવું જોઈએ. જોઈએ શબ્દ એટલે શુદ્ધ અથવા મસ્ત. હવે શુદ્ધ પણ આપેલું છે અને મસ્ત શબ્દ પણ આપેલું છે, પણ યુનિફોર્મ માં આવવું જોઈએ કમ્પલસરી ની વાત છે. યુનિફોર્મ માં ન જઈએ તો શિક્ષક આપણને મારે, ફાઇન ભરવો પડે, ક્લાસની બહાર ઉભા રહેવું પડે, કંઈક પણ મતલબમાં શક્યતા રહેલી છે. તો ફરજિયાતનો ભાવ છે તો આપણે કયો શબ્દ લખીશું? મસ્ત શબ્દ. બરાબર. Your school starts at 11 am. તમારી શાળા 11 વાગે શરૂ થાય છે. You ખાલી જગ્યા reach the school before 10:50 am. તો તમારે 10:50 પહેલા શાળાએ પહોંચવું જ જોઈએ. સાચી વાત છે, 11 વાગ્યાની સ્કૂલ છે તો કમ્પલસરી તમારે 10:50 પહેલા પહોંચી જ જવું જોઈએ. ન પહોંચે આપણને નુકસાન થાય, સ્કૂલમાં એન્ટ્રી ન મળે, ક્લાસમાં બેસવા ન દે. કમ્પલસરી જે કયો શબ્દ આવશે? મસ્ત. ને 20 ડુ યુ વોન્ટ ટુ સેવ એન્વાયરમેન્ટ. તમે પર્યાવરણને બચાવવા માંગો છો? then you ખાલી જગ્યા પ્લાન more trees. તો પછી તમારે વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. સલાહ સૂચન છે તમારે પર્યાવરણને બચાવવું જોઈએ, દેશની રક્ષા કરવી જોઈએ, વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ, બીમાર છો તો આરામ કરવું જોઈએ, દાંતમાં દુખાવો છે તો દાંતના ડોક્ટરને બતાવવું જોઈએ. બરાબર. તમારે રમતમાં ભાગ લેવો જોઈએ, તમારે નિયમિતપણે ગૃહ કાર્ય કરવું જોઈએ. આ બધી એડવાઇસ, સલાહ, સૂચન ને એની વાત છે. એ બધામાં આપણે શુદ્ધ શબ્દ લખવાનો. ચાલો એમાં પણ કયો આવશે? શુદ્ધ. ઓકે. તો આ પ્રમાણે દીકરાઓ ધ્યાનમાં રાખજો. જે નોંધ મેં કરી છે ફરીથી ધ્યાનમાં રાખજો કે આ શબ્દનો તમારે આ લખવાનો છે. બરાબર છે. ચાલો હવે એક્ટિવિટી 7 છે એના ઉપર આવી જાઓ. એવું આમાં બોર્ડ પર લખતો નથી, અંદર તમે ટીક કરજો. કમ્પ્લીટ ધ ફોલોઇંગ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ ધ ક્લુઝ ગિવન ઇન ધ બોક્સ. આ નીચે તમને બોક્સ આપેલા છે એમાં તમને ડાયલોગ પૂરો કરવાનો છે. હેમાલી અને મમ્મીની વાત છે. હેમાલી સેઝ મમ્મી આઈ એમ હંગ્રી. પછી શું બોલે છે? Can you give me some cookies? પહેલામાં શું આવશે? ચોથું વાક્ય. હું બોલું છું દીકરાઓ, એ અંદર ટીક લખતા જજો, સ્પેસ આપેલી જ છે. હેમાલી કહે છે મમ્મી આઈ એમ હંગ્રી. મમ્મી હું ભૂખી છું. કેન યુ ગીવ મી સમ કૂકીઝ? શું તું મને થોડી કૂકીઝ આપશે? તો મમ્મી કહે છે હિયર ડિયર આર. હેમાલી સેઝ થેન્ક યુ મમ્મી. મમ્મી તારો આભાર. હવે હેમાલી શું પૂછે છે જુઓ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો પ્રશ્નાર્થ વાક્ય કયું છે? સેકન્ડ. મે આઈ ટર્ન ધ ટીવી ઓન. હવે હેમાલી મમ્મીને પૂછે છે શું મમ્મી હું ટીવી ચાલુ કરી શકું? મમ્મી સેઝ નો સોરી. ના, મને માફ કર. યુ હેવ એક્ઝામ ટુમોરો. ત્રીજામાં શું આવશે? યુ હેવ એક્ઝામ ટુમોરો. આવતીકાલે તારી પરીક્ષા છે. એ લઉં છું. ને અમારે સેઝ ઇઝ ઓકે. સારું. ને મમ્મી શું કહે છે? મમ્મી સેઝ યુ શુડ વર્ક હાર્ડ ટુ સ્ટેન્ડ ફર્સ્ટ. તારે પ્રથમ આવવા માટે સખત મહેનત કરવી જોઈએ. સલાહ સૂચનની વાત છે એટલે શું થયું? બરાબર. ચાલો તો આ પ્રમાણે દીકરાઓ એમાં આન્સર લખજો. પહેલામાં શું આવશે? કેન યુ ગીવ મી સમ કૂકીઝ. બીજામાં શું આવશે? મે આઈ ટર્ન ધ ટીવી ઓન. ત્રીજામાં શું આવશે? યુ હેવ એક્ઝામ ટુમોરો. અને ચોથામાં યુ શુડ વર્ક હાર્ડ ટુ સ્ટેન્ડ ફર્સ્ટ. બરાબર. તો આ પ્રમાણે દીકરાઓ આપણે એક્ટિવિટી 4, 5, 6 અને 7 કમ્પ્લીટ થઈ છે. બરાબર. ને નોટમાં વ્યવસ્થિત લખજો ને આની પ્રેક્ટિસ પણ કરજો. ઈઝી તો ટોપિક છે. બરાબર. જે નોંધ અને એના જે વાક્ય છે એ બધા ધ્યાનમાં રાખજો. હવે એક્ટિવિટી 8 થી આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. બરાબર છે. બીજી એક વાત કે ગ્રામરની બુક ન લીધી હોય તો લઈ લેજો, સેકન્ડ સેમની અને ટેક્સ્ટ બુકની નોટ પણ. ઓકે.